ન્યૂઝ સુરત। આયુર્વેદના નામે પાખંડ ફેલાવનારા ઢોંગી પ્રદીપ જોટાંગિયા સામે આયુર્વેદિક ડોક્ટર્સનો મોરચો। આયુર્વેદિક ડોક્ટર્સની રજૂઆત અંગે બોલ્યા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા। આવા તત્વોને ડામવા આગામી સમયમાં કડક કાયદો લાગુ કરાશે અને ડિગ્રી વિના સારવાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દરેક જિલ્લાનો આરોગ્ય વિભાગ લેભાગુ તત્વો પર ગાડીઓ કસવા પ્રયત્નશીલ છે તો લોકોએ અંધશ્રદ્ધા કે સોશિયલ મીડિયાના વીડિયો પર ભરોસો ન કરવો જોઈએ। ખાનગી પ્રેક્ટિસ કરીને જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી એ લોકોના હેલ્થ સાથે છેડા કરી જ ન શકે। એ બાબતમાં અનેક ડુપ્લિકેટ કે પોતાના રીતે ઝૂંપડપટ્ટી કે અન્ય અવાવરું ગામોની અંદર આવી પ્રેક્ટિસ કરતા હોય અને આરોગ્ય વિભાગ દ્વારા કમ્પ્લેન મળતા તુરંત જ પકડી લેવામાં આવે છે। આયુર્વેદના નિષ્ણાંત ડોક્ટરો જે 5-5 વર્ષ 7-7 વર્ષ ભણતા હોય, MBBS ડોક્ટર હોય, જેઓ પોતે આખી યુવાની અભ્યાસમાં ખર્ચતા હોય ત્યારે એ શરીર વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે। પરંતુ લેભાગુ તત્વો હમણાં જ અનેક લોકોએ વિડિયા જોયા છે શરીરમાં સોય ભોગતા હતા વગેરે। તો આવી કમ્પ્લેન જ્યારે આવું કૌભાંડ નીકળે ત્યારે જ બહાર આવતી, કોઈ કમ્પ્લેન આપણે કરવા આવ્યું નથી। જ્યાં કમ્પ્લેન થશે ત્યાં ચોક્કસ દરેક શહેરની અંદર અમારા હેલ્થ વિભાગમાં કમ્પ્લેન થશે તો ચોક્કસ એની ચકાસણી થશે।